નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. સાણંદમાં દારૂના જથ્થા સાથે ફોર્ચ્યુનર કાર ઝડપાઈ. ફોર્ચ્યુનર કારમાંથી 1524 બોટલ વિદેશી દારૂ ઝડપાયો. ₹14.78 લાખનો મુદ્દામાલ જપ્ત. સાણંદ ટાઉન પોલીસ દ્વારા પ્રોહિબિશન વિરોધી અભિયાન અંતર્ગત મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ભવનપુરા ચેકપોસ્ટ નજીક વાહન ચેકિંગ દરમિયાન પોલીસે શંકાસ્પદ ફોર્ચ્યુનર કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જો કે કાર ચાલકે પોલીસનો ઇશારો અવગણી કાર ભગાવી હતી. પોલીસે પીછો કરી કારને કબજે કરી તેની તલાશી લેતા અંદરથી વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની 1524 બોટલ મળી આવી હતી. પોલીસે દારૂના જથ્થાની કિંમત ₹4,78,640 તેમજ આશરે ₹10 લાખની ફોર્ચ્યુનર કાર સહિત કુલ ₹14,78,640નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે પોલીસે ગુજરાત પ્રોહિબિશન એક્ટની કલમ 65 AE 818392 અને 116B હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. દારૂ ભરેલી કારનો ડ્રાઈવર અને તેનો અજાણ્યો સાગરીત પોલીસને જોઈ ફરાર થઈ જતા બંનેની શોધખોળ શરૂ કરવામાં આવી છે. આ સમગ્ર કાર્યવાહી ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સાણંદ ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર BT ગોહિલ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી. દર્શક મિત્રો, ગુજરાત 20 ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.